का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। આવતીકાલથી ગ્રંથાધિરાજ અધ્યાત્મ શિરોમણી દ્રવ્યાન યોગનો સર્વોપરી ગ્રંથરાજ સમયસારજી ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના 18મી વારના ભાગવત શાસ્ત્ર નામે સંકલિત શબ્દશઃ અક્ષરશઃ પ્રવચનો એમને આધારે આપણે સ્વાધ્યાય એનો લાભ લેશું પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી. એની પૂર્વ સંધ્યામાં આજે થોડોક સમયસારનો જ મહિમા પૂજ્ય ગુરુદેવ શ્રીના આમ તો અસંખ્ય ઉદ્ગારો છે, એમાંના 15 ઉદ્ગારો શ્રી સમયસારજી શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવ શ્રીના હાથમાં સંવત 1978ના ફાગણ માસમાં આવ્યું. સમયસારજી હાથમાં આવતા જ એમની પરિણતિ, એમના ભાવો જે ઉછળતા હતા, પછી ભરી સભામાં એમના જે ઉદ્ગારો સરી પડ્યા એના અંગે તો આપણે ગુરુદેવશ્રીના મુખેથી જ ઘણીવાર સાંભળતા હોય છે. સમયસારજી હાથમાં આવતા જ ઝવેરીની પારખું નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી. જો ગાથાઓ નહીં દેખાણી, કળશ, શ્લોક, ટીકા એ કાંઈ નહીં દેખાણું. ગાથાઓ પાછળ, શ્લોકો પાછળ, ટીકા પાછળના ગૂઢ ભાવો દેખાણા. અજ્ઞાની જીવોને ગાથાઓ દેખાય, બહારની ભૌતિક સંરચના દેખાય, અને એનો આત્મિક પક્ષ ભાવ પક્ષ છે. સૂક્ષ્મ ભાવો ઉપર દ્રષ્ટિ પડી. તેમાં દ્રષ્ટિ પડતા જ સહેજે જ અંતરના ઊંડાણમાંથી કરુણાશીલ કોમળ હૃદય બોલી ઉઠ્યું, અરે આ તો શરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેમ થાય? જો અનાદિ અજ્ઞાની જીવ, ઘોર અજ્ઞાની જીવ, નિપટ અજ્ઞાની જીવ જ્ઞાની કેમ થાય? પ્રતિબુદ્ધ એટલે જ્ઞાની. તેનો સંપૂર્ણ રહસ્ય અને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે. આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગ પુરુષ પૂજ્ય કાનજી સ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમ સીમાએ પ્રકાશિત અને પ્રદર્શિત થયું. આ બહુ માર્મિક વાત છે. જો શાસ્ત્ર તો હતું
ભલે નહીં બંધ બારણે ક્યાંય કપાટમાં પડેલું. એટલે શાસ્ત્ર તો ગુરુદેવશ્રીએ સભામાં વાંચતા થયા એના પહેલાં તો અગાસમાં છપાયેલું હતું સમયસાર. અને જ્યારે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરવામાં આવ્યો એક સાથે 100-200 પ્રત ત્યાંથી મંગાવવામાં આવ્યા. ત્યાંના લોકોને નવાઈ લાગી કે આટલા બધા પ્રત સોનગઢ એક જગ્યાએ કોણ હશે વાંચનારા, એમને નવાઈ લાગી. એક વાત. બીજી વાત, છપાવ્યા બાદ સંસ્થાને ચિંતા હતી કે આ શાસ્ત્રો જશે કે નહીં, વપરાશે કે નહીં, વાંચવાવાળા કોઈ પેદા થશે કે નહીં એમ. અને એના 100 વર્ષના ગાળામાં જ 50, 60, 70 વર્ષ પહેલાં કૃપાળુદેવ શ્રીમદજીએ એક એવી ભવિષ્યવાણી કરી હતી, આવતા 100 વર્ષમાં ક નામની રાશિવાળા કોઈ મહાપુરુષ પેદા થશે જે સમયસારનો ઉદ્ધાર કરશે. એ આ ક નામની રાશિવાળા કાનજી સ્વામી. શ્રીમદજીની ભવિષ્યવાણી સાચી ઠરી. એટલે આવા બધા ઇતિહાસ એની સાથે જોડાયેલા છે. જો કે શ્રીમદજીને પણ જ્યારે આ સમયસાર મળ્યું તો હીરાથી વધાવ્યા હતા. એમણે હીરાથી વધાવ્યા હતા. બનાસદાસજીનું પણ એવું જ છે. એટલે આ તો મહિમા જાણે ઓળખે એની વાત છે. આ તો આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગ પુરુષ કાનજી સ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ, જો આ વાત સમજવા જેવી છે, પનિહારીન જાગે તો પંથ જાગે, વાચક જાગે તો ગ્રંથ જાગે, એવું છે. આ બાકી પડ્યું હોય છે એ તો પડ્યું જ છે, પણ એમાં પડેલા નિધાનને બતાવનાર તો કોક હોવા જોઈએ. તેમના હાથમાં શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત અને પ્રદર્શિત થયું. 45 વર્ષો સુધી સુવર્ણપુરીમાં સોનગઢ મુકામે અધ્યાત્મની હેલી નિતરતી ચાલી. પૂજ્ય ગુરુદેવશ્રીએ 1978થી 1991, 78માં આવ્યું ને શાસ્ત્ર, તો 91માં પરિવર્તન થયું. 13 વર્ષ દી સુધી, મેં આ ભક્તિમાં પણ વાત કરી હતી, 13 વર્ષ દી સુધીનું મંથન ચાલ્યું. ગુપ્ત મંથન કરી જ્ઞાન વૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢ્યો અને ફરમાવ્યું છે. હવે આમાં 15 પોઈન્ટ્સ આપેલા છે, 15 વિષય બિંદુઓ છે. આપણે એક 2 મિનિટ દરેક બોલ ઉપર લેશું અને આ 15 વિષય બિંદુઓનું વાંચન કરશું. સુવિચારો કહો, સુવાક્યો કહો, સ્લોગન્સ જેને કહીને આપણે સુવાક્યો, સોસરવટ ચોંટી જાય. સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંદનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. આપણે કહીએ ને પરમાગમ. હમણાં સતપથ સંસ્થા વડે સમયસાર ઉપર ઘણી બધી ભાષાઓમાં વિશેષ વ્યાખ્યાન માળાઓનું આયોજન ચાલે છે. હમણાં છેલ્લા 1-2 અઠવાડિયાથી દરેક કન્નડ, મરાઠી, તમિલ, તેલુગુ, આ બધી ભાષાઓમાં. તો એમાં એક બીજી ભાષામાં મેં ગઈકાલે 2 વ્યાખ્યાન થયા, દર શનિવારે હોય, સાંભળ્યું. એમાં એક બહુ માર્મિક વાત આવી. આગમને ભરોસે તો પરમાગમ હોય, અને પરમાગમ અધ્યાત્મ પ્રણાલિકા પૂર્વે
50 વર્ષ પૂર્વે આગમની પ્રણાલિકા હતી. સાંભળો છો શું કહું છું? આચાર્ય કુંદ દેવે અધ્યાત્મ શાસ્ત્રો લખ્યા. એના પહેલાં તો ષટખંડાગમની રચના તો થઈ હતી, કશાય પાહુડની તો રચના થઈ હતી. 50 વર્ષ પહેલાં આગમ શૈલીએ કર્ણાન યોગની રચના તો થઈ હતી, અને એમાં તો સિદ્ધાંત છે, આમાં તો અધ્યાત્મ છે. તો ધવલા, જય ધવલા, કશાય પાહુડ, ષટખંડાગમ એ બધા સિદ્ધાંત ગ્રંથોના નામે ઓળખાય, સિદ્ધાંત શાસ્ત્રના નામે ઓળખાય છે. એમાં સિદ્ધાંતો છે, પણ અધ્યાત્મ એટલું બધું ઉજાગર નહોતું થયું, સમાજમાં નહોતું આવ્યું. આચાર્ય કુંદ દેવે આગમમાંથી જ અધ્યાત્મ કાઢ્યું. જોકે એમને પોતાની તો એ તો મૌલિકતા તો હતી જ, આત્મ પ્રાભૃત, જ્ઞાન પ્રાભૃતના જ્ઞાતા હતા, અધ્યાત્મના વેદતા હતા. તો અધ્યાત્મ કાઢ્યું તો દ્વિતીય શ્રુતસ્કંદના નામે અધ્યાત્મ સમયસારની 5 પરમાગમોની પદ્ધતિ ઓળખાય છે. હવે કહેવાય દ્વિતીય. શું કીધું? હા, દ્વિતીય એટલે બીજું શ્રુતસ્કંદ. દ્વિતીય હોવા છતાં પણ અદ્વિતીય છે. આ વાત ધ્યાને લેવા જેવી છે. સમયસાર તો બીજા શ્રુતસ્કંદનું, દ્વિતીય શ્રુતસ્કંદનું સર્વોત્કૃષ્ટ, જો સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. શ્રુતસ્કંદ શબ્દનો પણ અર્થ સમજવા જેવો છે. સ્કંદ એટલે શું થાય ખબર? ઝાડવાનું જે થડ હોય ને, થડ કેટલું મોટું હોય, બાથમાં આવે, વડલાનો મોટો થડ બાથમાં આવે. આ લીમડાના આવે બાથમાં? નહીં આવે. ખ્યાલમાં આવ્યું? પછી તો એની ડાળીઓ અને પાંદડા અને બધું હોય, ઝાડવો. તો શ્રુતનું સ્કંદ એટલે આખું થડ છે એમ. મતલબ અધ્યાત્મમાં તો કેટલા બધાને, હજારો લાખો બધા ગ્રંથો, શાસ્ત્રો, કાવ્યવાળા જુદા, ગાથાઓવાળા જુદા, સંસ્કૃતમાં જુદા, પ્રાકૃતમાં જુદા, કાળાંતરે વળી પાછા શાસ્ત્રો લખાય જુદા. તો શ્રુતસ્કંદ શબ્દનો પણ અર્થ આ સમજવા જેવો છે. સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંદનું સર્વોત્કૃષ્ટ, સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. આગમોનું પણ આગમ એમ કહે છે, પરમાગમ. સમયસાર તો સિદ્ધાંત શિરોમણી, અદ્વિતીય, અજોડ ચક્ષુ અને આંધળાની આંખ છે. મને કેવું છે આપને, આંધળાની આંખ ખરી, પણ એ આંધળો જ કેવો કમ નસીબ, પોતાની જાતને આંધળો માનવા તૈયાર જ નથી. જો એ આંધળો સમજતો થાય તો એની નવી આંખ મળે. સમયસારની આંખ મળે ને, પણ પોતાની જાતને એ કમી લેખે તો, ટૂંકમાં ગરજ એને લાગે તો. બાકી જેને ગરજ જ નથી, જે પોતાની જાતને જ એમ સમજે છે કે અમને તો બધું આવડે છે. મને આજે 50 વર્ષ થઈ ગયા આ ક્ષેત્ર સાથે સંકળાઈને, 50 તો નહીં પણ 40 એમ ગણો. તોય મને આજની તારીખમાં એવું લાગે છે કે હજી આપણે પાપા પગલી ભરીએ છીએ, હજી કાંઈ નથી આવડતું. વિનમ્રતા સેવવી જોઈએ તો આ કામનું છે. સમયસાર તો સિદ્ધાંત શિરોમણી, સર્વોપરી, અદ્વિતીય, અજોડ ચક્ષુ અને આંધળાની, અજોડ ચક્ષુ એના જેવી કોઈ આંખ ન મળે એમ. અજોડ ચક્ષુ અને આંધળાની આંખ છે. આંધળા એટલે અહીંયા કોણ? અજ્ઞાને આંધળાની વાત છે, મોહે આંધળા, મોહાંધની વાત છે. જ્ઞાનાંધ અને મોહાંધની વાત છે, વિષયાંધ, કષાયાંધની વાત છે, ક્રોધાંધ આંધળાની વાત છે. સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શસ્ત્ર છે. આ સમયસાર કળશમાં આવે છે. આવું નિયમસારમાં તો બહુ સ્પષ્ટ છે કે કોહાડી છે એમ. સંસાર વિષવૃક્ષને છેદવા માટે અમોઘ શાસ્ત્ર,
અમોઘ કેમ? કેમ કે શાસ્ત્રનો પ્રહાર થયે એ તૂટે જ, પાછો નહીં ફરે, અચૂક, અમોઘ. સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનો અમોઘ શાસ્ત્ર છે. બધા ભાવપરક છે ઉદ્ગારો. સમયસાર તો કુંદ આચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું, જગતના ભાગ્ય કે આવી ચીજ ભરત ક્ષેત્રમાં રહી ગઈ, ધન્યકાળ. આ ઉદ્ગાર તો અવારનવાર ગુરુદેવશ્રી એમના શ્રી મુખેથી નીકળતો હોય છે. સમયસાર તો કુંદ આચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જો નિયમસાર માટે આવું ન કીધું, અષ્ટપાઉડ પંચાસ્તિકાય માટે આવું ન કીધું, અરે પ્રવચન સાર માટે પણ આવું ન કીધું, પણ સમયસાર માટે એવું કીધું કે જગતના ભાગ્ય કે આવી ચીજ ભરત ક્ષેત્રમાં રહી ગઈ, ધન્યકાળ. ઘણીવાર તો ગુરુદેવશ્રી એવું બોલે છે કે ભરત ક્ષેત્રનું આ ભાગવત શાસ્ત્ર છે. આવતીકાલથી જે આપણે સંકલનો લેવાના એમનું નામ જ ભાગવત શાસ્ત્ર રાખ્યું છે. જોકે નિયમસાર માટે ભાગવત શાસ્ત્રનો વિશેષણ છે, નિયમસાર માટે છે. આચાર્ય જોકે આચાર્ય કુંદકુંદ દેવની મૂળ રચના પદ્મબ્રહ્મલધારી દેવે નિયમસારમાં છેલ્લી ગાથામાં ભાગવત શાસ્ત્ર વિશેષણ આપ્યું છે. ગુરુદેવશ્રી ઓલો વિશેષણ સમયસાર માટે વહેતું કર્યું. એમ આ લોકોને ખબર નથી. આ દામજીભાઈ, મેં નિયમસાર ઉપર અહીંયા જે ગોષ્ઠી થઈ હતી ત્યારે મેં કીધું હતું, સમયસારમાં નથી આ વિશેષણ ભાગવત શાસ્ત્ર, નિયમસાર માટે છે. મૂળ શાસ્ત્રની વાત કરું છું, પદ્મબ્રહ્મલધારી દેવે લખ્યું છે ત્યાં. આ તો જો જીન ખોજા તીન પાયા ગહેરે પાની પેઠ. ઉપલક વાતો તો કરનારા ઘણા મળે, પણ તળિયા તપાસો. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરત ક્ષેત્રમાં રહી ગઈ, ધન્યકાળ એમ કહે છે. આ પંચમકાળ આપણા માટે ધન્યકાળ. 4 થયા, 5મો સમયસારની એક ગાથા અને આત્મખ્યાતિ ટીકા એ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. ગુરુદેવ પોતાની કથા કહે છે. આપણને પણ રુચિ અને રસ હોય તો આપણે પણ ડોલી ઉઠીએ, બાકી તો વહેતો પ્રવાહ તો છે જ. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. આ પણ બહુ સરસ છે. લાખો શાસ્ત્રો છે દિગંબરોમાં પણ આના જેવી તો એકે નથી. કે શુદ્ધ આત્મ તત્વ, જેને કહીએ શુદ્ધ સોનું, 100 ટંચ સોનાની વાત આમાં છે. સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે, ભારતનું મહારત્ન છે. કેટલું સરસ! સત્યનું ઉદ્ઘાટન છે, યથાર્થ સત્તત્વની વાત એમાં છે. ભારતનું જ શું, હું તો એમ કહું છું 3 લોકનું મહારત્ન છે. આ તો લંડનનું નથી. ઓલા પ્રેમચંદભાઈ લંડનમાં વાંચે છે એ તો ત્યાંના જીવોને માટે નથી. આ અમેરિકામાં નથી. ઉલટાના આપણા ભારતમાં એટલી સભાઓ ન ભરાતી હોય જેટલી સભાઓ ત્યાં અમેરિકામાં ભરાતી હોય. અહીંયા આપણે તો 45 મિનિટમાં તો ભયો, ત્યાં તો 2-3 કલાકના સેશન હોય છે દામજીભાઈ આજની તારીખમાં. આવતા શનિવારે છે જ અમેરિકા, કલાકનો છે આખો લેક્ચર આપણો. બીજા કલાકમાં બીજા વિદ્વાન હોય, 2 કલાકના સેશન હોય. એવું નહીં સમજવું કે અમે બહુ ભરત ક્ષેત્રના ભારતના બહુ ભાગ્યશાળી, 40 મિનિટ માટેના. 5 મિનિટમાં વળી પાછો ફોન આવે, એમાં પછી ધ્યાન જાય બહાર. ધનજીભાઈ 35-40 મિનિટનો ભાગ્ય છે આપણો. ત્યાં તો 2-3 4 કલાક તો ઊભા ન થાય. એક પછી એક 2 વિદ્વાનોના 2 સેશન હોય. વળી પાછા શરૂઆતમાં સ્તુતિ સ્તવન અડધી-પૌણ કલાક રાખે, અને પછી વિદ્વાન પહોંચે નહીં ત્યાં સુધી વળી પાછું ચર્ચા થાય. એના પછી પણ અડધી-પૌણ કલાક સુધી એ લોકોનું ચાલે. અને ઓલ ઓવર અમેરિકામાં જોડાયેલા હોય બધા લોકોએ.
જે કાંઈ એમનો ઝૂમ સિસ્ટમ છે, ઓલ ઓવર અમેરિકામાંથી 100, 200, 250, 300 બધા આમ જેને એક સમોસન ભરાતું હોય ને એમ બધા જીવો એક સાથે એમાં જોડાયેલા હોય. અને આપણા ભારતના ક્યાંક ખૂણેથી ક્યાંક કોઈ શહેરમાંથી વિદ્વાન એમની સાથે જોડાયેલા હોય. એટલે બહુ આપણે આપણા ઉપર ઓવર કોન્ફિડન્ટ નહીં રહેવું કે અમે જ, હા, हमसे कोई कम नहीं, हाँ, तुमसे भी तो कोई कम नहीं. શું કામ અભિમાન લઈને ફરવાનું? થોડુંક સરળતા રાખવાની. સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત અને અગાધ ગંભીરતા ભરેલી છે. હા, એક એક ગાથા જુઓ, એક એક શબ્દ જુઓ. થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત અને અગાધ ગંભીરતા ભરેલી છે. કાલે હું લઈશ નોંધ, પૂજ ગુરુદેવશ્રીના પ્રવચન પહેલાં 1-2-5 મિનિટનો જ વક્તવ્ય હું આપીશ. કેટલા પુસ્તકો, કેટલા પ્રવચનો, બધો જ ઇતિહાસની વાત કરીશ. આજે તો મને બપોરે વિચાર આવ્યા, માત્ર સમયસાર ઉપર જે પ્રકાશિત પ્રવચન સાહિત્ય છે એ બધું જો સંકલન કરવામાં આવે તો એક નવી લાઇબ્રેરી થાય. માત્ર સમયસાર નહીં, માત્ર સમયસારના પ્રવચન સાહિત્યની વાત કરું છું. સમયસાર તો ભરત ક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય, સર્વોપરી એમ બાદશાહ. સમયસાર તો જગતના ભાગ્ય, સમયસાર રૂપી ભેટનું જગતને આપ્યું. સ્વીકાર ના થવે સ્વીકાર, ભેટ પણ દે એ પણ સ્વીકારે નહીં. બોલો, કોઈ ભેટ આપે, કેવો કમનસીબ કહેવાય, કેવો દુર્ભાગ્ય કહેવાય. આચાર્યો આવી ભેટ આપે એ તો સ્વીકાર કર એમ કહે છે. સમયસાર તો વૈરાગ્ય પ્રેરક, પરમાર્થ સ્વરૂપને બતાવનાર વીતરાગી વીણા છે. વીતરાગી વીણા સાથે એની સરખાવ્યા. આ બધા વચ્ચે વચ્ચે ઉદ્ગારોમાં જેમ સમજો ને કે આજે સમયસારનો અહોભાવ, અત્યારે જે વાંચીએ છીએ એ સમયસાર પ્રત્યેનો અહોભાવ. સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્ય એકલા અમૃત રેડ્યા છે. આ પણ અવારનવાર આપણે ઉદ્ગાર સાંભળીએ છીએ, અમૃત વેવરાવ્યા છે. સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. જો આ શું કીધું? હોંશે હોંશે સાંભળવા માટે આવેલાને આ રેડ સિગ્નલ છે. શું કીધું? સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ, આ તો પ્રવચન સાર છે. જો આ સમયસાર તો પ્રવચન એટલે દિવ્ય ધ્વનિનો સાર છે, એટલે આત્મસાર છે. વારંવાર સાંભળવું. બોલો, હવે 19ની સંખ્યા લઈને બેઠા હોય આપણે, 19મી વાર. અરે 38 વાર વાંચ કે 38 લાખ વાર વાંચ, છેલ્લા શ્વાસ સુધી તારે સાંભળવાનું એમ. સમયસાર ભરત ક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી. વાહ! આ હમણાં આ બોલ આવ્યો હતો. હા, આમાં વચનામૃતમાં જ આ જાતનો બોલ આવ્યો હતો. છેલ્લામાં છેલ્લી એટલે પરાકાષ્ઠા, ઊંચામાં ઊંચી સતને પ્રસિદ્ધ કરનારી ચીજ છે. સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. એક એક ગાથામાં હીરા મોતી ટાંકેલા છે. છેલ્લો બોલ છે 15મો. સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. જો આ ગુરુદેવને કેવા કેવા 4 ચોપડી ભણેલ, હા 6 ચોપડી ભણેલ, સમજો એવા મહાપુરુષને કેવા કેવા ઉદ્ગારો આવે. હા, સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે.
શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમ હિતાર્થ શાસ્ત્ર છે. આવા 15 ઉદ્ગારો અદ્ભુત છે પૂજ્ય ગુરુદેવ શ્રીના. તો આનાથી આપણને ખ્યાલ આવે કે ખરેખર કઈ ધન્ય ઘડીએ આપણે ફરી પૂજ્ય ગુરુદેવ શ્રીના અદ્ભુત સ્વાધ્યાય અને વ્યાખ્યાનો સાંભળવા જઈ રહ્યા છીએ. બીજો એક ઉદ્ગાર બહુ સરસ છે ગુરુદેવ શ્રીનો. સમયસાર ભૂપ એટલે રાજા, બાદશાહ રાજા છે. સમયસાર બાદશાહ છે, રાજા છે, અને તેનો શુદ્ધ પર્યાય એ તેનું ચલણી નાણું છે. બોલો, નાણાં વિના હાલે? ચલણી નાણું જોઈએ. 500 રૂપિયા, શું કામ 2000 રૂપિયાની નોટ હાલે અત્યારે? બરાબર, ખિસ્સા ભરેલા હોય. ખ્યાલમાં આવ્યો? હા, 1000 રૂપિયાની નોટ તો હાલે ને? એ નહીં હાલે, ચલણી નોટ જરૂરી છે. તો શુદ્ધ પર્યાય જે છે એ ચલણી નોટ છે, એમ કે ચલણી નાણું છે. આપણું આ જીવન ધન્ય બને આવા સમયસારના સ્વાધ્યાય થકી. બરાબર. સમયસારની સ્તુતિમાંના 1-2 બોલ આપણે લેશું અને સ્વાધ્યાય પૂરું કરીએ. આપણે બનાસીદાસજીનો એક છંદ છે, હું એ છંદની વાત કરું, સાંભળો. મુખ ચલીવે કો સોન કર્મ કો કરે બોન જાકે રસ બોન બુધ લોન જો દુલત હૈ. गुण को ग्रंथ निर्गुण को सुगम पंथ जाको जस कहत सुरेश अकुलत है. याही के जो पक्षी थे उड़त ज्ञान गगन में, याही के विपक्षी जग जाल में रुलत है. हाट कसो विमल विराट कसो विस्तार, नाटक सुनत ही फाटक खुलत है. કેટલું સરસ છે. નાટક સુનત હી ફાટક ખુલત, હૃદયના ફાટક ખુલી જાય. અર્થ સાંભળો. શ્રી સમયસાર મોક્ષ પર ચડવાને માટે સીડી છે. મોક ચલી વેકો સોન, સોન એટલે સીડી, નિસરણી કહીને આપણે, અથવા મોક્ષ તરફ ચાલવાને માટે શુભ શકુન છે. કર્મનું તે વમન કરે છે, અને જેમ જળમાં લવણ ઓગળી જાય તેમ સમયસારના રસમાં બુદ્ધ પુરુષો, જ્ઞાની પુરુષો લીન થઈ જાય છે. તે ગુણની ગાંઠ છે, ગુણોનો સમૂહ છે, મુક્તિનો સુગમ પંથ છે, અને તેનો યશ, સમયસારનો મહિમા વર્ણવતા ઇન્દ્ર પણ આકુલિત થઈ જાય છે. સમયસાર રૂપી પાંખવાળા જીવો, આ વાત સમજવા જેવી છે. સમયસાર રૂપી પાંખવાળા જીવો જ્ઞાન ગગનમાં ઉડે છે, અને સમયસાર રૂપી પાંખ વિનાના જીવો જગજાળમાં રઝળે છે. હા, યાહી કેજુ પચ્છી, પચ્છી એટલે એના પક્ષમાં આવેલા પાંખવાળા. याही के जो पक्षी ते उड़त ज्ञान गगन में, याही के विपक्षी जग जाल में रुलत. હવે એક બહુ સરસ વાત આવી. જો સમયસાર નાટક, આ નાટક પ્રકાર છે. આ સમયસારનો આ નાટક શૈલીમાં લખેલું છે. જો આ પણ 90% લોકોને ખબર નથી. સમયસાર ગ્રંથની ટીકા નાટ્ય શૈલીમાં છે, નાટક શૈલીમાં છે. પાત્રો આવે અને પાત્રો જાય. તો એ પાત્રનું આવાગમન નાટકમાં હોય. તો સમયસાર એટલે તો નાટક સમયસાર લખ્યું. સમયસાર નાટક બનાસદાસજીએ જે નાટક સમયસાર માટે લખ્યું. શુદ્ધ સુવર્ણ સમાન નિર્મળ છે. વિરાટ એટલે બ્રહ્માંડ સમાન તેનો વિસ્તાર છે, અને તેનું શ્રવણ કરતા, જો નાટક સુનત સાંભળતા હૃદયના કબાટ ખુલી જાય છે. નાટક સુનત હિયે ફાટક ખુલત હૈ.
આવી આ અદ્ભુત વાત પંડિત બનારસીદાસજીએ આમાં વ્યક્ત કર્યું. બાકી તો સમયસાર ગ્રંથાધિરાજ એની જે પ્રસ્તાવના છે, પ્રસ્તાવનામાં ઉપોદ્ઘાત સ્વરૂપે જે છે બહુ અદ્ભુત રીતે આમાં એની પ્રસ્તાવના છે, ઉપોદ્ઘાત છે, માણવા જેવો અને વાંચવા જેવો અને વારંવાર વાગોળવા જેવો છે. મારી પાસે શબ્દ નથી. 4-4, 6-6 લીટીના એક વાક્યો છે એમાં. અને એટલું સરસ, ખૂબ રસાળ શૈલીમાં સમયસારનું આખું દોહન એમાં કરીને એના બધા હૃદય પક્ષ કહો કે ભાવ પક્ષ એમને આમાં ઊંડેલ્યું છે એમ કહો તોય ચાલે. બહુ અદ્ભુત છે આમાં. બાકી ગ્રંથનો પરિચય ઘણું બધું છે આમાં. છેલ્લે એક કડી સાથે આપણે વિરામ લેશું. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ, તું રીઝતા સકળ જ્ઞાયક દેવ રીજે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. આવી રીતે ગ્રંથાધિરાજ સમયસારનો 18મી વારના અપૂર્વ પ્રવચનનો મંગલ પ્રવાહ અને મંગલ ક્રમ અત્રે વહે એની પૂર્વ સંધ્યાએ આપણે પૂજ ગુરુદેવ શ્રીના 15 ઉદ્ગારો, અપૂર્વ એવા 1500 વાક્યો અને બનારસદાસજીનો એક સરસ મજાનું કાવ્ય યહો ભાવના જ સંદર્ભમાં આપણે આજે લીધેલ છે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.